દાઢીને સેફ કેવી રીતે લગાવો તે જોવા માટે અમારો વિડીયોને તમે જોતા રહો, જેથી કરીને તમને પૂરી જાણકારી મળે અને તમે શીખી શકો છો કે દાઢીને આડા છોડા જે વાળ છે તેને કાંકસીથી ઓળીને કાતરથી કટ કરવામાં આવે છે કે જેથી નડતર રૂપે મૂછ સેટ કરવા માટે કાંકસીથી ઓળીને જે હોઠ ઉપર જે વધારાના વાળ છે તેને કટિંગ કરવામાં આવે છે. હોઠને જે નડતર રૂપે છે તે કટિંગ કરવાના જેથી કરીને મૂછ સેટ સારી એવી થાય છે. કટિંગ કરીને જે ગરદનના ભાગમાં જે ટ્રીમરથી કમ્પ્લીટ સારો એવો કટ લગાવવામાં આવે છે જેથી કરીને બ્લેડથી સારો કટ લાગી શકે છે. કમ્પ્લીટ સારો એવો કટ લાગી શકે છે કે જેથી કરીને આપણે દાઢીને સ્મૂથ કરવા માટે આપણે જેલ શેવિંગ જેલ કહેવામાં આવે છે, શેવિંગ જેલ લગાવવામાં ફટાફટ લગાવીશું આપણે, જેથી કરીને વાળ એકદમ સ્મૂથ થઈ જાય છે. બ્લેડ ચડાવીને પછી આપણે રસ્તાને કટ મારવાનો રહેશે. બ્લેડ ચડાવીને બાદમાં આપણે કટ મારવાનો છે જેથી કમ્પ્લીટ કટ લગાવવામાં આવે છે. સ્મૂથ એકદમ ધીરે હાથે એકદમ અંદુખાથી દબાવીને જે કટ લગાવવાનો રહેશે. કટ કમ્પ્લીટ લગાવીને આપણે લેવલથી લેવલ મેળવીને કટ દેખવાનો રહેશે જેથી કરીને આપણે કટ સારો એવો દેખાય. કટ દેખાય જોઈ લેવાનો કટ કેવી રીતે કંઈ પણ આડાવાળો વાળ કે હોવો ના જોઈએ જેથી કરીને આપણો કટ એકદમ સારો જોવા મળે છે. ગરદનના નીચેના ભાગમાં જે ટ્રીમર લગાવી દો તે ટ્રીમરના લેવલે આપણે બ્લેડ મૂકવાની રહેશે જેથી ધીરે ધીરે આપણો કટ સારો જોવા મળે છે જેથી કરીને કટ એકદમ પરફેક્ટ સારી રીતે જોવા મળે છે. આપણો કટ સેફ કમ્પ્લીટ લાગી ગયો છે. અમારા વિડીયોમાં જોડાવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. તમે જોઈ શકો છો કમ્પ્લીટ દાઢીને સેફ લાગી ગયો.